મિત્રો, કોરોના મહામારીના કારણે સર્જાયેલ લોકડાઉન પરિસ્થિતિમાં તક્ષશિલા વિદ્યાલય બારના ઓનલાઈન શિક્ષણ કાર્યમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. હું વાળંદ બળદેવ આજે ચેપ્ટર નંબર 1 સંખ્યા પદ્ધતિ વિશે ભણાવીશ. તો આપણે આગળના લેક્ચરની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ અને સમય સંખ્યાઓ વિશેનો અભ્યાસ કર્યો. બરાબર. હવે આપણે બીજા લેક્ચરની અંદર અસમય સંખ્યાઓ અને વાસ્તવિક સંખ્યાઓ વિશેનો ખ્યાલ મેળવીશું. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે હવે ચેપ્ટરની શરૂઆત કરીએ. જુઓ વિદ્યાર્થી મિત્રો, અસમય સંખ્યાઓ કોને કહેવાય? તો અસમય સંખ્યાઓ જેને અંગ્રેજીમાં રેશનલ નંબર્સ કહે છે, ઇરેશનલ નંબર્સ કહે છે. બરાબર. અને અસમય સંખ્યાની વ્યાખ્યા તો જો વિદ્યાર્થી મિત્રો, જે પ્રમાણે આપણે સમય સંખ્યાની વ્યાખ્યા ભણ્યા એ જ પ્રમાણે અસમય સંખ્યાની વ્યાખ્યા પણ ક્લિયર કરવી જરૂરી છે. તો જો વિદ્યાર્થી મિત્રો, અસમય સંખ્યાની વ્યાખ્યા જોઈએ તો જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ, અહીંયા જોજો, જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત સ્વરૂપની હોય, અનંત અનાવૃત સ્વરૂપની હોય. જોજો વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાની અંદર આ જ શબ્દ હતો, પણ ડિફરન્ટ ફરક એટલો હતો કે અહીંયા અનાવૃત શબ્દ છે, જ્યારે સમયમાં શું હતું? અનંત આવૃત હતું. બરાબર. તો જે સંખ્યાની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત સ્વરૂપની હોય તેવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, વ્યાખ્યા સ્પષ્ટ થઈ ગઈ ને? તો ચાલો હવે તેના કેટલાક ઉદાહરણો જોઈએ. તો જુઓ વિદ્યાર્થી મિત્રો, √2 વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. કેમ? તો વર્ગમૂળમાં 2 નું વર્ગમૂળ આપણને પૂર્ણ સંખ્યા મળતું નથી. 1.414213 એ પ્રમાણેનું મળે છે. બરાબર. તો આવી સંખ્યાઓ કેવી કહેવાય? અસમય સંખ્યાઓ. અસમય સંખ્યાઓ સાબિત કરવા વિશે આપણે ધોરણ 10 ની અંદર ચેપ્ટર નંબર 1 વાસ્તવિક સંખ્યા વિશે, વાસ્તવિક સંખ્યાનો જ્યારે અભ્યાસ કરીએ ત્યારે તેની વિગતથી સમજૂતી મેળવીશું. ફક્ત ધોરણ 9 ની અંદર એટલી સમજૂતી મેળવવાની છે કે જો જે સંખ્યાનું વર્ગમૂળ ના નીકળતું હોય અથવા તો પૂર્ણાંક સંખ્યા મળતું ના હોય એવી સંખ્યાને અસમય સંખ્યા કહે છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, વર્ગમૂળમાં 3 એ પણ અસમય સંખ્યા છે. કેમ? કારણ કે એનું વર્ગમૂળ પૂર્ણ સંખ્યા મળતું નથી અથવા તો પૂર્ણાંક સંખ્યા મળતું નથી. તો વિદ્યાર્થી મિત્રો, ત્રીજું ઉદાહરણ જોઈએ તો પાઈ પણ અસમય સંખ્યા છે. કેમ? તો પાઈની કિંમત આપણે ધારી લીધેલી છે, કારણ કે એની કોઈ ફિક્સ કિંમત નથી, પણ આપણે તેને 22/7 અથવા 3.14 બંનેમાંથી કોઈ પણ કિંમત લઈ દાખલાની ગણતરી કરી શકીએ છીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, તદુપરાંત 0.01 001 001 એ પણ અસમય સંખ્યા છે, કારણ કે આપણે અનંત આવૃત અને અનંત અનાવૃત, અનંત અનાવૃતનો અર્થ શું થાય? તો એકની એક સંખ્યા વારંવાર રિપીટ થતી ના હોય. અહીંયા જો 0 1 આયા, બરાબર, પછી 00 1 આવ્યા અને 000 1 આવ્યા. તો આવી સંખ્યાઓ હોય અને કેવી સંખ્યાઓ કહેવાય? અસમય સંખ્યાઓ. તો વિદ્યાર્થી મિત્રો, સમજી ગયા ને? ચાલો આપણે હવે વાસ્તવિક સંખ્યાઓ વિશેનો ખ્યાલ મેળવીએ. હવે જો વિદ્યાર્થી મિત્રો, અસમય સંખ્યાનું ઘન દર્શાવવા માટેનો સંકેત તમને પૂછવામાં આવે તો અસમય સંખ્યાનું ઘન દર્શાવવા માટેનો સંકેત I છે. આ 1 માર્ક્સની અંદર પ્રશ્ન પૂછાઈ શકે. તો હવે આપણે તેના પછીનો નેક્સ્ટ ટોપિક વાસ્તવિક સંખ્યાઓ વિશે જોઈએ. તો વાસ્તવિક સંખ્યાઓને અંગ્રેજીમાં શું કહેવાય? તો વાસ્તવિક સંખ્યાઓને અંગ્રેજીમાં રિયલ નંબર્સ કહે છે. તો જો વિદ્યાર્થી મિત્રો, હવે વાસ્તવિક સંખ્યાઓ એની વ્યાખ્યા સ્પષ્ટ કરી લઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યાની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય?
તો વાસ્તવિક સંખ્યામાં સમય અને અસમય એ બધી જ સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે. તેથી જ વાસ્તવિક સંખ્યા ગણને સમય અને અસમય સંખ્યાઓનો ગણ કહે છે. બરાબર. તો ચલો આપણે વાસ્તવિક સંખ્યાઓની વ્યાખ્યા જોઈ લઈએ. તો સમય સંખ્યા અને અસમય સંખ્યાઓના ગણને વાસ્તવિક સંખ્યા ગણ કહે છે. બરાબર ને વિદ્યાર્થી મિત્રો? તો જો વાસ્તવિક સંખ્યાઓમાં ગણિતની અંદર જે કોઈ સંખ્યા આવે છે એ બધી જ સંખ્યાઓનું ગણ મળીને વાસ્તવિક સંખ્યાનો ગણ બને છે. તો વિદ્યાર્થી મિત્રો, વાસ્તવિક સંખ્યા વિશે ખ્યાલ આવી ગયો ને? તો આપણે વાસ્તવિક સંખ્યાઓનું જે પ્રકરણ છે એ ધોરણ 10 ની અંદર ભણવાનું છે. બરાબર. અહીંયા તો ફક્ત સંખ્યા પદ્ધતિ, સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો ખ્યાલ મેળવવાનો છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, પૂર્ણાંક સંખ્યા, સમય સંખ્યા અને અસમય સંખ્યા તેમજ વાસ્તવિક સંખ્યા વિશેનો ખ્યાલ મેળવ્યો, તેની ટૂંકમાં માહિતી મેળવવા માટે એક ફોર્મ્યુલા જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે એક ફોર્મ્યુલા બનાવેલી છે એ ફોર્મ્યુલા દ્વારા તમે સરળતાથી સમજૂતી મેળવી શકો છો. વિધાન સત્ય છે કે અસત્ય, અથવા તો 1 માર્ક્સની અંદર જો કોઈ પ્રશ્ન પૂછાય તો તેનો તમે સરળતાથી જવાબ આપી શકો. બરાબર. તો આ એક ફોર્મ્યુલા જુઓ. તો ફોર્મ્યુલાની અંદર સૌપ્રથમ ઉપર વાસ્તવિક સંખ્યાઓ દર્શાવેલી છે. તો વાસ્તવિક સંખ્યાઓની અંદર કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો વાસ્તવિક સંખ્યાઓની અંદર સમય સંખ્યાઓ અને અસમય સંખ્યાઓનો સમાવેશ થાય છે. હવે જો વિદ્યાર્થી મિત્રો, સમય સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? તો સમય સંખ્યામાં પૂર્ણાંક સંખ્યાનો સમાવેશ થાય છે, પૂર્ણાંક સંખ્યામાં પૂર્ણ સંખ્યાનો સમાવેશ થાય છે અને પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો સમજ્યા ને? હવે આ ફોર્મ્યુલા દ્વારા જો તમને એમ પ્રશ્ન પૂછવામાં આવે વિધાન સત્ય છે કે અસત્ય, કારણ સહિત જણાવો. પહેલું વિધાન એ પૂછવામાં આવે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. જો વિદ્યાર્થી મિત્રો સમજજો, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો અહીંયા તમે જેમ જેમ આ ફોર્મ્યુલાની અંદર ઉપરની બાજુએ જાઓ એમ જવાબ તમને હકારમાં મળે. બરાબર. તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો તમને જવાબ કેવો મળશે? હકારમાં. એટલે કે વિધાન સત્ય છે. અહીંયા જો પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે? તો 1 2 3 4 5 વગેરે પ્રાકૃતિક સંખ્યાઓ છે. અને પૂર્ણ સંખ્યાઓ કઈ છે? 0 1 2 3 4 એ પૂર્ણ સંખ્યાઓ છે. બરાબર ને? તો આપણને વિધાન શું કહેવા માંગતું હતું? અહીંયા એનસીઈઆરટી ના અભ્યાસક્રમની અંદર તર્ક ક્રિયાની અંદર ખૂબ વિચારવાનું હોય છે તાર્કિક રીતે, તો તેનો તમે સરળતાથી જવાબ મેળવી શકો. અહીંયા પ્રશ્ન એકદમ સિમ્પલ છે. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, પ્રાકૃતિક સંખ્યામાં 1 2 3 4 5 છે, જ્યારે પૂર્ણ સંખ્યામાં 0 1 2 3 4 5 છે. પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ પૂર્ણ સંખ્યામાં થઈ જાય છે. તેથી આપણે કહી શકીએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો સમજ્યા ને વિદ્યાર્થી મિત્રો? એ જ પ્રમાણે જો તમને કોઈ પ્રશ્ન પૂછવામાં આવે કે દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા કહેવાય જ. કારણ કે જેમ જેમ આ ફોર્મ્યુલાની અંદર આપણે ઉપરની બાજુએ જઈએ એમ જવાબ આપણને હકારમાં મળે છે. એનાથી ઉલટું જો ઉપરથી પ્રશ્ન પૂછવામાં આવે કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે, તો આ વિધાન કેવું આવે મિત્રો? અસત્ય. કેમ? કારણ કે દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી, કારણ કે 2/3 એ સમય છે. જ્યારે પૂર્ણાંક સંખ્યાને આપણે p/q સ્વરૂપમાં રજૂ કરી શકીએ છીએ, પણ પૂર્ણાંક સંખ્યાની અંદર 2/3 4/5 એવો અપૂર્ણાંકમાં જવાબ નથી આવતો. બરાબર. તો આપણે સમય સંખ્યાને પૂર્ણાંક સંખ્યા કહી શકતા નથી. તો વિધાન અસત્ય છે. જો તમને કારણ પૂછવામાં આવે તો તમે કારણની અંદર લખી શકો છો કે સમય સંખ્યામાં 2/3 4/5 એમાં પૂર્ણાંકોનો સમાવેશ થાય છે, જ્યારે પૂર્ણાંક સંખ્યામાં
અપૂર્ણાંકોનો સમાવેશ થતો નથી, તેથી આ જે વિધાન છે એ અસત્ય છે. હવે જો તમને એમ પૂછવામાં આવે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, તો જો વિદ્યાર્થી મિત્રો દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય. મેં આગળ તમને એ કીધું હતું, જેમ આપણે ફોર્મ્યુલાની અંદર નીચેની બાજુ આવીએ એમ વિધાન કેવું મળે છે? અસત્ય અથવા તો જવાબ નકારવો મળે છે. તો દરેક પૂર્ણાંક સંખ્યા પૂર્ણ સંખ્યા કહેવાય? તો ના કહેવાય. આ વિધાન અસત્ય છે. કેમ? કારણ કે પૂર્ણાંક સંખ્યાઓની અંદર ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યામાં 0 1 2 3 4 એમ ધન પૂર્ણાંકો અને 0 નો સમાવેશ થાય છે, જ્યારે ઋણ પૂર્ણાંકોનો સમાવેશ થતો નથી. તેથી આ વિધાન કેવું મળે? અસત્ય. એનું કારણ પણ તમે આપી શકો છો. બરાબર વિદ્યાર્થી મિત્રો, એકવાર તમે જે આ બ્લેકબોર્ડની અંદર લખેલું છે તેની અંદર એકવાર નજર કરી લેજો. બરાબર. અને હવે આપણે ચેપ્ટર નંબર 1 ની એક્સરસાઇઝ નંબર 1.1 કરીએ. તો એક વખત નજર નાખી લેજો. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ચેપ્ટર 1 ની અંદર એક્સરસાઇઝ નંબર 1.1 જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો, એક્સરસાઇઝ નંબર 1.1 એનો ક્વેશ્ચન નંબર 1 એટલે પહેલો પ્રશ્ન છે, શું શૂન્ય એ એક સમય સંખ્યા છે? તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ જોઈ ચૂક્યા છીએ કે શૂન્ય એ સમય સંખ્યા કહેવાય કે ના કહેવાય? તો વિચારો તો મિત્રો, શૂન્યને સમય સંખ્યા કહેવાય? તો હા, કેમ નહીં? શૂન્યને સમય સંખ્યા કહી શકાય, કારણ કે સમય સંખ્યાઓમાં કઈ કઈ સંખ્યાઓનો સમાવેશ થાય? પ્રાકૃતિક, પૂર્ણ, પૂર્ણાંક બધી જ સંખ્યાઓનો સમાવેશ થઈ જાય છે. તેથી શૂન્ય એ સમય સંખ્યા છે. તો આ વિધાન સત્ય આવે કે અસત્ય? તો જો વિદ્યાર્થી મિત્રો, આ વિધાન સત્ય છે. કારણ શું? તમે તેને p પૂર્ણાંક તથા q શૂન્યતર પૂર્ણાંક હોય તેવા p q માટે p છેદમાં q સ્વરૂપમાં રજૂ કરી શકશો? તો કેમ નહીં? કારણ કે સમય સંખ્યા હોય અને p છેદમાં q સ્વરૂપમાં રજૂ કરી શકાય. તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે સમય સંખ્યાની વ્યાખ્યા ભણી ચૂક્યા છીએ. એની અંદર શું કહેવા માંગતા હતા? p જે સંખ્યાને p ભાગ્યા q અથવા તો p છેદમાં q સ્વરૂપમાં રજૂ કરી શકાય તેવી સંખ્યાને સમય સંખ્યા કહે છે, જેમાં p belongs to z but q is not equal to 0. તો અહીંયા 0 ને તમે 0 ના છેદમાં 1, 0 ના છેદમાં 2, 0 ના છેદમાં 3 એમ કોઈ પણ સંખ્યા તમે આના છેદમાં લખી શકો છો. બરાબર. તો 0 ને તમે p છેદમાં q સ્વરૂપમાં દર્શાવી શકો છો અને 0 એ સમય સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, કેટલી સરળતાથી આપણે પ્રશ્ન ક્લિયર કર્યો. તો ચાલો હવે આપણે બીજા પ્રશ્ન વિશે ચર્ચા કરીએ. તો જો વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રશ્ન આપણને શું કહેવા માંગે છે? તો અહીંયા જો 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધો. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો, 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ. તમે વિચાર કરતા હશો કે 3 અને 4 વચ્ચે તો કોઈ સંખ્યા આવતી જ નથી. પણ આપણે આગળના વિડિયોની અંદર ચર્ચા કરી હતી કે બે સમય સંખ્યાઓ વચ્ચે કેટલી સંખ્યાઓ મળે? અસંખ્ય સંખ્યાઓ મળે છે. કારણ કે છેદમાં તમે કોઈ પણ સંખ્યા હોય એના છેદમાં તમે 1 લખી શકો છો. બરાબર. તો એના છેદમાં જો તમારે 1000 સંખ્યા જોતી હોય તો છેદને 1000 વડે ગુણવા પડે. પહેલા તો છેદ સમાન કરવો પડે, પછી 1000 વડે ગુણી શકાય, 10000 વડે ગુણી શકાય, લાખ વડે પણ ગુણી શકાય. બરાબર. તો અહીંયા 3 અને 4 વચ્ચેની 6 સમય સંખ્યાઓ શોધવાની છે. તો આપણે ના શોધી શકીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, 6 સમય સંખ્યાઓ કઈ રીતે શોધાય એની ફોર્મ્યુલા જોઈ લઈએ. તો અહીંયા જો 3 ને કઈ રીતે લખી શકાય? 3 ના છેદમાં 1 લખાય અને 4 ને 4 ના છેદમાં 1 લખી શકાય ને? તો અહીંયા જો 3 ના છેદમાં 1 અને 4 ના છેદમાં 1 બંનેના છેદ સમાન છે. આપણે સંખ્યાઓ 6 જ શોધવાની છે. તો આપણે છેદને 10 વડે ગુણી લઈએ. પણ અહીંયા નિયમ છે કે જેટલા વડે તમે છેદને ગુણો છો એટલા જ વડે તમારે અંશને પણ ગુણવા પડે. બરાબર. તો અહીંયા જો વિદ્યાર્થી મિત્રો,
3 ના છેદમાં 1 હતા તો આપણે 1 ને કેટલા વડે ગુણ્યા 10 વડે, તો અંશને પણ કેટલા વડે ગુણ્યા 10 વડે, બરાબર. તો છેદને અને અંશને 10 વડે ગુણવા પડે. અને 4 ને 4 ના છેદમાં 1 છે તો 1 ને કેટલા વડે ગુણ્યા 10 વડે, તો 4 ને પણ કેટલા વડે ગુણવાના 10 વડે, બરાબર. હવે આપણે આનો ગુણાકાર કરીએ તો જો 3 નો ગુણાકાર 10 જોડે, ગુણાકારની અંદર પણ નિયમ છે કે અંશનો અંશ જોડે ગુણાકાર, છેદનો છેદ જોડે ગુણાકાર, બરાબર. તો 3 ગુણ્યા 10 કરીએ તો 3 ગુણ્યા 10 કેટલા થાય? 30 થાય. તો અહીંયા 30 લખ્યા. 1 ગુણ્યા 10 કેટલા થાય? 10 થાય. અને 4 ગુણ્યા 10 કેટલા થાય? 4 ગુણ્યા 10 40 થાય. અને 1 ગુણ્યા 10 કેટલા થાય? 1 ગુણ્યા 10 10 થાય. વચ્ચેની 6 સમય સંખ્યા, બરાબર. હવે જો આપણે ગુણાકાર કર્યો તો 30 ના છેદમાં 10 અને 40 ના છેદમાં 10 આવ્યા. હવે આના વચ્ચેની સમય સંખ્યાઓ તમે શોધી શકો છો, કેમ નહીં ભાઈ? કારણ કે શોધી શકાય. 30 ના છેદમાં 10 પછી કઈ સંખ્યા આવે? તો 30 ના છેદમાં 10 પછી 31 ના છેદમાં 10, 32 ના છેદમાં 10, 33 ના છેદમાં 10, 34 ના છેદમાં 10. એ પ્રમાણે તમે 39 ના છેદમાં 10 તમને 6 સંખ્યાઓ કહી છે, તમે 7 સંખ્યાઓ પણ લખી શકો છો, બરાબર. તો આ પ્રમાણે તમે બે સંખ્યાઓ વચ્ચેની સમય સંખ્યાઓ શોધી શકો છો. તો અહીંયા આપણે 31 ના છેદમાં 10, 32 ના છેદમાં 10, 33 ના છેદમાં 10, 34 ના છેદમાં 10 વગેરે 6 કહ્યું હોય તો તમે કોઈ પણ 6 સંખ્યાઓ તમે લખી શકો છો. પણ ખાસ ધ્યાન રાખવાનું મિત્રો, કારણ કે 30 ના છેદમાં 10 છે તો એ બે સંખ્યાઓ વચ્ચે આવતી નથી. 40 ના છેદમાં 10 છે એ બે સંખ્યાઓ વચ્ચે આવતી નથી. તો તમે એ બે સંખ્યાઓને લખી શકો નહીં. એ બે સંખ્યાઓ સિવાયની જે વચ્ચે આવતી હોય એવી સંખ્યા તમે લખી શકો, બરાબર વિદ્યાર્થી મિત્રો. તો જો વિદ્યાર્થી મિત્રો કેટલું સહેલું અને સરળ છે આપણું ગણિતનું ચેપ્ટર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે બે પ્રશ્ન આપણે ક્લિયર કરી ચૂક્યા છીએ. હવે ત્રીજા પ્રશ્નની શરૂઆત કરીએ. તો જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3 ની અંદર શું કહેવા માંગે છે? 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 વચ્ચેની 5 સમય સંખ્યા શોધો. અહીંયા જો વિદ્યાર્થી મિત્રો 3 ના છેદમાં 5 અને 4 ના છેદમાં 5 છેદ બંનેની અંદર સમાન જ આપેલા છે એટલે છેદ સમાન કરવાની જરૂર નથી. જો છેદ સમાન ના આપ્યા હોય તો જ છેદ સમાન કરવા પડે, સમજ્યા ને? તો ચાલો વિદ્યાર્થી મિત્રો 3 ના છેદમાં 5 છે તો આપણે 3 ના છેદમાં 5, 5 ને કેટલા વડે ગુણીએ? આપણને તો 5 જ સમય સંખ્યાઓ શોધવાની છે તો 10 વડે ગુણીએ તો મળી જ જાય, બરાબર. તો અહીંયા જો 3 ના છેદમાં 5, 5 ને આપણે 10 વડે ગુણ્યા તો 3 ને પણ કેટલા વડે ગુણવા પડે? 10 વડે ગુણવા પડે. અને 4 ના છેદમાં 5 છે તો અહીંયા 5 ને કેટલા વડે ગુણીએ? 10 વડે. અહીંયા છેદ 50 થયો, અહીંયા પણ 50 જ થવો જોઈએ. તો 5 ગુણ્યા 10 કરીએ કેટલા થાય? 50. અને 4 ગુણ્યા 10 કરીએ કેટલા થાય? 40. વચ્ચેની 5 સમય સંખ્યા, બરાબર. હવે જો વિદ્યાર્થી મિત્રો 30 ના છેદમાં 50, 3 ગુણ્યા 10 કેટલા થયા? 30. અને 5 ગુણ્યા 10 કેટલા થાય? 50. અને 4 ગુણ્યા 10 કેટલા થાય? 40. અને 5 ગુણ્યા 10 કેટલા થાય? 50. વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. તો તમે ના મેળવી શકો વિદ્યાર્થી મિત્રો? મેળવી શકાય, કેમ નહીં? તો જો વિદ્યાર્થી મિત્રો 30 અને 40, 30 ના છેદમાં 50 છે અને 40 ના છેદમાં 50 છે તો 30 અને 40 ની વચ્ચે કઈ કઈ સંખ્યાઓ આવે? તો જો વિદ્યાર્થી મિત્રો 30 અને 40 ની વચ્ચે 31 ના છેદમાં 50, 32 ના છેદમાં 50, 33 ના છેદમાં 50, 34 ના છેદમાં 50, 35 ના છેદમાં 50 એવી તમને 5 સમય સંખ્યાઓ કહી છે. તમે 6, 7 લખી શકો છો, બરાબર. તો કેટલું સહેલું સરળ છે ગણિતનું આ ચેપ્ટર. તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આગળનો પ્રશ્ન 4 ની ચર્ચા કરીએ. તો જો વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન નંબર 4. નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય કારણ સહિત જણાવો. વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જે ફોર્મ્યુલા યુઝ કરી હતી એ જ ફોર્મ્યુલા
અહીંયા એનો ઉપયોગ કરવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ કે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય. પહેલા તમારે વિધાન સત્ય હોય તો સત્ય લખવાનું, અસત્ય હોય તો અસત્ય, અને તેની કારણ સહિત રજૂઆત કરવાની છે. એનું કારણ આપવાનું છે કે વિધાન સત્ય છે કે અસત્ય. તો સત્ય હોય તો કેમ સત્ય છે અને અસત્ય હોય તો કેમ અસત્ય છે. બરાબર. તો પ્રથમ વિધાન જોઈએ તો દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો વિચારો તો, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો અહીંયા આપણે જે ફોર્મ્યુલા બતાવી છે એની અંદર શું હતું, જેમ નીચેથી ઉપરની બાજુએ જઈએ એમ જવાબ કેવો મળે, હકારમાં. તો પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો જવાબ કેવો આવે, હકારમાં. તો વિધાન સત્ય છે. બરાબર. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે માટે આ વિધાન સત્ય છે. જો તમે એનું ઉદાહરણ આપીને પણ સમજી શકો છો. અહીંયા દરેક પ્રાકૃતિક સંખ્યા કઈ છે, પ્રાકૃતિક સંખ્યાઓ કઈ કઈ છે, 1 2 3 4 5 આ સંખ્યાઓ. બરાબર. હવે પૂર્ણ સંખ્યાઓ કઈ છે, 0 1 2 3 4. પછી વિધાન સમજો, દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. તો અહીંયા દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે તો હોય જ નહીં. કેમ નહીં? કારણ કે પૂર્ણ સંખ્યામાં પ્રાકૃતિક સંખ્યાનો સમાવેશ થઈ જાય છે માટે આ વિધાન સત્ય છે. તો જો વિદ્યાર્થી મિત્રો કેટલું સહેલું ને સરળ છે. હવે આપણે બીજા વિધાનની ચર્ચા કરીએ. તો જો વિદ્યાર્થી મિત્રો બીજું વિધાન કયું છે, બીજું વિધાન છે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે. આપણી આગળની ફોર્મ્યુલા વિચારો તો મિત્રો, પૂર્ણાંક સંખ્યા એ પૂર્ણ સંખ્યાની ઉપરની બાજુએ હતી કે નીચેની બાજુએ. તો તમે વિચારી શકશો કે પૂર્ણાંક સંખ્યાઓ ઉપરની બાજુએ હતી. તો જેમ જેમ ઉપરની બાજુએ જઈએ એમ વિધાન કેવું થાય, જેમ જેમ ઉપરની બાજુએ જઈએ એમ વિધાન કેવું થાય, સત્ય. પરંતુ અહીંયા શું છે, દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા છે, ઉપરથી નીચેની બાજુએ આવવાનું છે. તો વિધાન કેવું થશે, અસત્ય. કેમ? કારણ કે દરેક પૂર્ણાંક એ પૂર્ણ સંખ્યા નથી માટે વિધાન અસત્ય છે. તો એનું કારણ પણ આપવાનું છે. તો જો વિદ્યાર્થી મિત્રો -2 -4 -5 એ પૂર્ણાંક છે. બરાબર. પણ પૂર્ણ સંખ્યાઓ નથી, તેથી આ વિધાન અસત્ય છે. તમે કારણની અંદર રજૂ કરી શકો છો. હવે જો વિદ્યાર્થી મિત્રો આપણે આગળનું વિધાન નંબર 3 જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો વિધાન નંબર 3 સમજો. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. સમય સંખ્યાઓ પૂર્ણ સંખ્યાની કઈ બાજુએ હોય, ફોર્મ્યુલાની અંદર બતાવ્યું હતું, ઉપરની બાજુએ. બરાબર. અહીંયા જવાબ કેવી રીતે મેળવવાનો છે, દરેક સમય સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે, ઉપરથી નીચેની બાજુએ. તો વિધાન કેવું થાય, તો વિધાન અસત્ય થશે. કેમ? કારણ કે સમય સંખ્યાઓમાં અપૂર્ણાંકોનો સમાવેશ થાય છે, જ્યારે પૂર્ણ સંખ્યામાં અપૂર્ણાંકોનો સમાવેશ થતો નથી માટે આ વિધાન અસત્ય છે. તમે કારણ રજૂ કરી શકો છો, કારણ કે તમે સમય સંખ્યાને અંશ અને છેદમાં રજૂ કરી શકો છો, પણ પૂર્ણ સંખ્યાને તમે અંશ અને છેદમાં રજૂ કરી શકો છો, પણ અપૂર્ણાંક સ્વરૂપે એને રજૂ કરી શકતા નથી. બરાબર. તો આ વિધાન કેવું મળશે આપણને, અસત્ય. તો વિદ્યાર્થી મિત્રો આપણે એક વખત બ્લેકબોર્ડ પર નજર કરી લઈએ અને આગળના વિડીયોની અંદર ટોપિક 2 અસમય સંખ્યાઓનું સંખ્યા રેખા પર નિરૂપણ અને સ્વાધ્યાય 1.2 વિશેની ચર્ચા કરીશું. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.